થરા સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, જેમાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા આપવામાં આવીને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. સગીરાને એક યુવક ભગાડી ગયો હતો. લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. ખોટા નામો આપવા બદલ કોર્ટમાં લાલઘુમ થઈ હતી. ત્યારે નિર્દોષ છૂટેલા 4 શખ્સોને હવે વળતર મળશે. ભોગ બનનારને આરોપી લલચાવી ફોસલાવી જાહેર કરવાના ઈરાદે તેને ભગાડી ગયેલો હતો. બંને પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આરોપીને પોક્સોની વિવિધ સેક્શનોમાં 20 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફરમાવેલ છે. મેઇન આરોપી સિવાય બીજા 4 આરોપીઓને પણ ભાગ ભજવો છે એવી અરજી પાછળથી આપવામાં આવેલી હતી અને પોલીસે એ અરજીની તપાસ કરીને એ 4 આરોપીઓને પણ આરોપી તરીકે દર્શાવેલા હતા. પરંતુ આજ રોજ એ કેસ ચાલી જતા આ નામદાર કોર્ટે 4 આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલા છે અને ફરિયાદીને 3 લાખનો દંડ ફરમાવેલો છે.